ઓય વાંધો નીકળ્યો, વાંધો. હાલો 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 હાલો. લે તો જો વાંધો નીકળ્યો છે, દિવ્યા હાવડે લીધી. હાલો તમને બતાવું દોડા દોડ. જો 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 ઉભા રહો, બતાવવા દો. હાલો જોઈ લો મિત્રો, જોઈ લો. બતાવજે પછી મારો મમ્મી. હા રે દિવ્યા, ચાલો હવે જઈએ. ઓકે, તો દુકાને પહોંચી જશે બરોબર, તમે જોઈ શકો છો. દિવ્યા ખોલે છે તાળા. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. વાગી જશે અત્યારે સવારના 8:30 અને હું નાઈટ અને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છું દુકાને જવા માટે. દિવ્યાના મમ્મી ટિફિન બનાવે છે, તો તમે સૌ પ્રથમ પહેલાં દર્શન કરી લો બરોબર ને. જો વાગી જાય 8:30. ઓકે, ને આ છે આપણા ઇન્સ્ટા એવોર્ડ, તમે ન જોઈએ હોય બતાવી દઉં. આ છે ગૂગલ ડિજિટલ માર્કેટિંગનું ડિજિટલ ગેરેજનું સર્ટિફિકેટ. ઓકે, સો તમને હું બતાવું. ચાલો. ઓય વાંધો નીકળ્યો, વાંધો. હાલો 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 હાલો. લે તો જો વાંધો નીકળ્યો છે, દિવ્યા હાવડે લીધી. હાલો તમને બતાવું દોડા દોડી. મમ્મી જો બધું લેવા મળ્યા છે. હું તો સાઈડ હતી તો ક્યાં છે? અહીંયા છે. ટિફિન બિફિન બધું આમ પેક પૂક થઈ ગયું સાઈડમાં. અમે ગરમીમાં તો દિવ્યાએ ઢાંકી દીધું. મમ્મી જાય છે વાંધો પકડવા. પાણી બાણી બધું ઢોળી નાખ્યું છે. ખિડકીને બહાર છે, ખિડકી બહાર. ખિડકી અરે બારી બહાર. બારી હલાવો. બારી હલાવો. તું બહાર જો. તું જો 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 ઉભા રહો, બતાવવા દો. હાલો જોઈ લો મિત્રો, જોઈ લો. બતાવજે પછી મારો મમ્મી. હા, એમને આમ ઊભી હાવણે જ નામ મારી દે ને. તો હોય જ ગોલપા જ્યાં હોલ છે એમાં વયો જો. હા છે જોવો મિત્રો, આમાં વયો ગયો હશે. કાંઈ નહીં, ભલે વયો ગયો. હાલો આપણે ટિફિન તો ભરો. આપણી દુકાને કેટલા માર્યા હતા કા. આપણે હવે હાવણે મૂકી અહીંયા મૂકી દઈ. અને આ દેહમાંથી ઘઉં આવી જશે. તમે જુઓ 4 ગુણ આવ્યા છે બરોબર. એટલે કેટલા મણ થાય આપણે મમ્મીને પૂછી જોઈએ. ઘઉં કેટલા મણ છે? 12 મણ. 3 મણનો કટ્ટો છે. 3 દૂને 6, 6 દૂને 12. ઓકે, મને પછી એવી ખબર ન હોય ને, ખાલી ખાવાની જ ખબર પડે બરોબર. તો એવું છે. ચાલો ફટાફટ હવે ટિફિન પેક કરીએ. તમને એ પણ બતાવી દઉં હું બન્યું છે આજે. તો આજે હું બનાવ્યું છું? સેવ ટમાટરનું શાક. સેવ ટમાટરનું શાક ને ભાખરી. નહીં તો રોટલી. તો ભાખરી બનાવી ને. ભાખરી નથી ખાવી. ઉનાળામાં ભાખરી બહુ ન ખવાય બરોબર. તો ઉનાળામાં ભાખરી ખાવી ને સાબુદાણાના ગાંઠિયા પડ્યા છે બરોબર, ટિફિનમાં લઈ જવાના છે. તો ચલો ફટાફટ નીકળીએ આપણે, પછી તમને મળું રસ્તામાં. ઓકે, દુકાને જઈને પાછા જોઈ લઈએ વાંદાનો સ્ટેટસ શું છે. મમ્મી કોથળી નાખી દીધી, દેખાય તમને? ઓકે, ચાલો મળીએ છીએ રસ્તામાં. ગાય છે આપણી ગાડી અને આપણે લૂસવાની છે. અત્યારે દિવ્યા આવે છે તો મેં કીધું ગાડી લૂસી નાખવું. એમ રોડ ખુલ્લો થયો એટલે ધૂળ વધારે આવે. ગાડી આપણે સાફ કરી નાખી.
ગાડીને સર્વિસ કરાવવી પડે એમ છે, હવે કંઈ ટાઈમ રહેતો નથી એટલે સર્વિસમાં દેવાતી નથી એવું છે. આ તૂટી ગયું છે, ઓકે દોડી નાખ્યું સોસાયટીમાં. ગાડી મૂકે ને આમ લાવડું હશે ને આ અડી જાય. આ ગાડીને નહીં, કોઈ પણ બીજી ગાડીનું. પેલા અમારે રહેતા ને અહીંયા ઉપર એને ગાડી અડી ગયેલી છે. અને સર્વિસ દેવી જ જોશે. ચાલો તો દેવી આવે પછી આપણે નીકળી ગયા. ઓકે, આ રહ્યું આપણું હેલ્મેટ. દેવી આવી ગઈ છે. હા આવી દેવિયા. ચાલો હવે જઈએ. ઓકે, તો દુકાને પગી જશે બરોબર. તમે જોઈ શકો છો નદીવિયા ખોલે છે તાળા બરોબર ને. જુઓ આ રીતનો એક માહોલ છે. તાળા ખોલે છો તો અહીં શું ગોતતી હતી? અહીંયા કંઈક ગોતતી હતી ને વાંધા ને એવું હોય ઘરે નાના બધા વાંધા શું ગોત્યા કરે. હા પણ એ હોય અહીંયા નજદીક બરોબર. એટલે જોઈને અમે બેનનું એક્સિડન્ટ થયું તો ઘડી જોયું કા ને પછી તાળા ખોલ્યા, શટર ખોલી નાખીએ. હાલો એક જ હાથે હો, જોજો હાથ જોયું. હાલો આ બીજું આને હરખું ખોલવું જો. હવે રેડી. જો આ કાલ ટાંકો સુલતાણ હતો ને એનું પાણી આમ કોલેજ સુધી પહોંચ્યું હતું. જો આ ડિસ્પ્લે, આ કવરો છે બધા તમે જોયા જ હશે બરોબર. શું થયું તો ખોલ નાખ. નહીં હોય ખોલ, નહીં હોય. હા ખોલ ખોલ, જોવાનું ન હોય ખોલી નાખ. માથે પડી હોય તો માથે પડી હોય તો હાલે આજ છે આજ નથી. જો ભાઈ આ મજબૂત શટર છે. ઈ શટર ને હું કોઈ દી ન ખોલું. हाँ सही बात है. वाह खुली गई. हाँ હાલો હવે આપણે દુકાનની અંદર એન્ટ્રી કરવી. ઓકે હાલો જાઓ ખોલો. આ થેલામાં શું લાવ્યું તું? પાણી, બોટલ ઠંડુ પાણી. જો મિત્રો હાલો લઈ લો. હેલ્મેટ લેતો હું. આ ખોલતો, આ ખોલતો. બસ આવી આવી. કેમ અહીંયા આવે સર? હા નવા પગ લૂસણિયા લાવી દેવ્યા કા જૂના જો આયા પડ્યા. એને આપણે બીજા કામમાં લેવાના છે. પાણી પીવું કાઢું પીવાનું જ હોય ને. ક્યાં છો? પેલા લાઈટો કરી દઈ એટલે શોપનો લુક આવતો થાય. જોજો આગળ
વાહ ભાઈ વાહ, મોજ કર દી, હે મોજ કર દી. એમ Yes. હાલ જો આ દિવ્યાએ નવા ચમ્સ પણ બનાવી નાખ્યા થોડાક બરોબર. મેં મારા હાથે બનાવ્યું છે હો. જો આ પર્સ વાળું બતાય. હાથમાં પહેરવાનું બનાવ્યું મેં. કેવી એમ? ડાય છોકરી છું. આવું આપણે લેવા જઈએ ને ને, બીજી ઘણી નવી પ્રિન્ટ પણ આવી છે. હા હું એક જયારે આપણે શોપ નહોતી ને હા. ત્યારે એક વખત આવું મોતી વાળું જેવા ગઈ હતી ને હા. તો એને મને 150 રૂપિયાનું ખાલી કાંડો કીધું. બોલો. એમ હા. તો ફાઇનલી ગાય બધું સારું થઈ ગયું છે. આપણે કાલે એસએમસીમાં કમ્પ્લેન કરી હતી દુકાનની સામે પાણી ભરે ને એટલે, કેમ કે સોસાયટીવાળા તો કાંઈ કરતા નથી, ઘણા દિવસથી ભરાતું એટલે. તો આપણે હાથે જ કમ્પ્લેન કરી હતી તો આવ્યા હતા અને સોલ્વ કરી નાખ્યું છે બધું. અને જો દિવ્યા અત્યારે બધી સાફ સફાઈ કરે છે. ઓકે. અને કંઈક આ રીતનું છે આપણું જો ઠંડુ પાણી જોવો છે એકદમ ઠંડુ કોલ કોલ વોટર યુ નો વોટ વોટર. આ દિવ્યા બધું સાફ સફાઈ કરે છે. કસ્ટમર હતા અને વાગી જાય છે અત્યારે 10 બરોબર. અને કસ્ટમરો રાજા હતા એટલે કીધું પહેલાં આપણે કસ્ટમરને બધી વસ્તુ આપી દઈ પછી કચરા પોતા કરીશું શાંતિથી. દીવાબત્તી હજી બાકી જ છે. ઓકે તો કાંઈ વાંધો નહીં. જો આ પ્રિન્ટ આવી છે મસ્ત બધી યુનિક જ તે બરોબર. તમારે જો આ બધું જોયું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ઇન્સ્ટાગ્રામ પેજની ને વોટ્સએપ ચેનલની, એમાં બધા વિડીયો આવી ગયા છે. તો પ્લીઝ જરૂર જાઓ ને કદાચ જોઈ લેજો. જ્યાં સુધી હું ટેબલ સાફ કરું એ બધું કરું પછી શાંતિથી પાછા મળી તો યુનિક વસ્તુ સાથે. ઓકે ચાલો. એસએમસી વાળા આવ્યા છે પાછા. આપણે લાકડી લઈ એટલે સાફ કરવા આપ, બીજું કાંઈ નહીં. લ્યો સાહેબ. હા બસ જો તમે આખી ગટરમાં નાખી દેતા હા યાર. તો શું ફોટો લઈ લો. હા બસ ફોટો લઈ લો. આમાં ઓનલાઈન એપ્લિકેશન હોય ને હા એમાં વર્ક ડન. હજી આ બધો કાદવ નાખી જ ગયો અંદર છાંટો નહીં આજુબાજુનું કરશે એટલે બીજી આ બસ હવે રેડી. પાણી વધુ થાય ને તો વાંધો ન આવે. તમારો મેસેજ સોલ્વ થયેલો ના આવે. ફાઇનલી પ્રોબ્લેમ સોલ્વ. હવે આપણે દીવાબત્તી કરી લઈએ. ઓકે ખાલી વ્હાઈટ મૂકીને જોતો બરોબર. તો વ્હાઈટ હજી એમને પડ્યું છે વ્હાઈટ ને અગરબત્તી. તો ફટાફટ દીવાબત્તી કરી લઈએ બધા ભગવાન નારાજ થઈ જાય. હા જવો જય બાલાબ્રહ્મ બાપા. ચાલો મળીએ છીએ દીવાબત્તી કરીને. ઓકે ચાલો. તો બસ દીવાબત્તી થઈ ગઈ છે અને એકદમ ફ્રી થઈ ગયા છે. ને જો લઈ લીધા છે કેળા. કેટલા 2 કિલો. તો 2 કિલો કેળા લઈ લીધા છે ને હવે કેળા ખાઈ છે બરોબર. અહીંયા છે ને દર્જનના હિસાબથી નહીં, દર્જનના હિસાબથી નહીં, કિલોના હિસાબથી મળે. કિલોના ભાવે કેળા મળે એમ. વાહ ભાઈ વાહ. જો આ કેળું ફોલી ગયો આને. હવે ખવડાવી દો. નહીં ખાવા તો મને આવડે. તો મસ્ત લાગે છે દુકાન. કલરફુલ એકદમ મજા આવી ગઈ આપણને. હેલો ખાઈ જાઓ. જો તો ગાય આપણે શોપમાં બધી ઘણી બધી નવી વસ્તુ લઈને આવી ગયા છે. તમને બતાવી દઉં. જો એક તો આવડું આ ઘાસ આપણે નવું નાખ્યું છે એટલા એરિયામાં. ખાલી જોવા પડતું કેવું લાગે છે ને કેવું રિસ્પોન્સ માનું મતલબ કામ આવે છે. તો આમાં સારું લાગે છે બધું તમે જોઈ શકો છો. આનો લુક એકદમ ગજબ આવે છે. તો હવે આપણે આ બધામાં વિચાર છે નખાવાનો પણ જોઈએ હવે, કેમ કે પછી આખામાં નખાઈ દેવું ને તો આ બધી પ્રોડક્ટો દેખાતી બંધ થઈ જાય બરાબર. એટલે કઈ રીતનું કરવું છે હવે વિચારશું થોડુંક. તો
કીધું ગ્લાસ નાખવાનો જે એરિયો છે ને એટલામાં નાખી દઈએ ને તો આપણે થોડુંક સારું લાગે. એમાં પ્રિન્ટ ને એવું કંઈક દેખાડવું હોય, કસ્ટમરને પડ્યું હોય ને કોઈ વસ્તુ એવી મૂકી હોય, ફોટોશૂટ ક્યારેક કરવું હોય તો સારું લાગે એમ, તો કીધું મૂકી દઈએ. બરોબર, તો હવે પ્રિન્ટ જોઈ લઈએ આપણે કેટલીક નવી આવી છે. બરોબર, જો આ બધી નવી જ આવી છે, તમને બતાવી દઉં. કદાચ તમે આમાંથી અમુક પ્રિન્ટ જોઈ હશે, પણ આમાં બીજી નવી એડ આવી છે. બરાબર, જો આ નવું છે મહાદેવ, આમાં નવી એડ કરી છે, એમ કહેવાનો મતલબ એ હતો. આ આપણા દ્વારકાધીશ. બરાબર, આ જોવો કૃષ્ણ સદા સહાય, આખી 3D પ્રિન્ટો. આમ જોવો, આ લાગે ને જોરદાર. જો આ જીપ્સી થાર હોય એવું લાગે છે આ વાલા. આપણા અર્ધનારેશ્વર. બરાબર, રામાદણે રામા પેરો. તો આપણે તો થઈ ગઈ છે પૂરી. આ ઓછી લાવું, આ ઓછી ન ખાવે. હજી અત્યારે આ એમ્બોઝ જ હાલે છે, આપણે એ પણ તમને બતાવું. બરાબર, હાલો આ આપણે મૂકી દઈશું અહીંયા. હવે આપણે આ સાદી નોર્મલ જે લેધર પ્રિન્ટ આવે એ જોઈએ. ઓકે, હાલો પહેલાં રબર કાઢી નાખીએ. તો આ આપણા કેદારનાથ. હર મહાદેવ, ગણેશાય નમઃ, ઓમ હાવ હનુમંતે નમઃ. આમાં શું કહેવું? આઈ લવ યુ એમ. જય હનુમાન દાદા, જય શ્રી રામ. જુઓ રાધા કૃષ્ણ. બરોબર, આ કોઈક હોય એવું લાગે છે એનિમી કે કહેવાય કાર્ટૂન ને કોને ખબર. આ ખોપડી ખતરનાક ઇન્ડિયન આર્મી વાલા. જુઓ ઘટે કાંઈ? હા, કાંઈ ન ઘટો ઇન્ડિયન આર્મી. હાલો આ જોઈ લીધી. તો આને આપણે મૂકી દઈશું, છેલ્લે હરખી કરીશું. હવે આવે છે મેન પ્રિન્ટ એમ્બોઝ, જે હું તમને કહેવા માગતો હતો. એમ્બોઝ પ્રિન્ટ કહેવાય આને. આ બધી પ્રિન્ટ અવેલેબલ છે આપણા શોપ ઉપર. જો સુરતથી વ્લોગ જોતા હો તો ફટાફટ આવો અમરોલી વિસ્તારના સૌથી મોટા હાઉસમાં, એટલે કે વાલમ કવર હાઉસમાં. જેઝેડ શાહ કોલેજ છે અમરોલી. જેઝેડ શાહ કોલેજ અને એક્ઝેક્ટ સામે આપણી શોપ છે વાલમ કવર હાઉસ. ડિસ્ક્રિપ્શનમાં લોકેશન ને બધું મને મળી જશે. ઓકે, જો આ એક પ્રિન્ટ છે. બરાબર, બીજું એક આ છે કૃષ્ણ ભગવાનવાળી પ્રિન્ટ. આ એક માવાળી પ્રિન્ટ છે. બરાબર, પીછાવાળી ને કૃષ્ણ સદા છે તે એનામાં એક મોરપંખ છે, બહુ જ સરસ મજાનું. ઓકે, જો આ છે કૃષ્ણ ભગવાન. આ છે આપણો સિંહ. ઓકે, ટાઈગર એવડો એ સિંહ છે આ. બરોબર, જો આ મહાદેવ 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 મહાદેવ, હરણ હરણ, કેદારનાથ કેદારનાથ, મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ મહાદેવ, જય શ્રી કૃષ્ણ, હનુમંત નમઃ. આ કેલિગ્રાફી પ્રિન્ટ. આ કૃષ્ણ ભગવાન રાધા કૃષ્ણ વાળી પ્રિન્ટ. આ કૃષ્ણ ભગવાન વાળી પ્રિન્ટ. આ કૃષ્ણ વાળી પ્રિન્ટ. આ હનુમાન દાદા વાળી પ્રિન્ટ. આ ગેમ વાળી પ્રિન્ટ. આ મોર વાળી પ્રિન્ટ. આ કૃષ્ણ. આ રાધા કૃષ્ણ શંકર પાર્વતી. આ કૃષ્ણ હોળી વાળા. જોરદાર પ્રિન્ટ. હવે ગીત બની ગયું તો. હે જોવો મિત્રો, હે લાજાત કરે કાંઈ ઘટે એમ. જોવો તો આ છે કૃષ્ણ ભગવાન. આ છે આવડી આ પ્રિન્ટ. આ જોવો હિસ્ટોરિકલ પ્રિન્ટ હો. બાકી એમ આખું બધું આમાં લખેલું છે ઘણું બધું. જોવો તમારાથી વેચાતું હોય તો વાંચો. જો પછી એક આ પ્રિન્ટ છે ખૂબ સરસ મજાની. હવે આને પણ આપણે સાઈડમાં મૂકી દઈએ. હલવાઈ જાય બાકી. હાલો ઓકે, હાલો અત્યારે ભલે આમને પડી પછી મૂકી દેવું. દિવ્યા ગઈ છે ઉપર ઓલા પગ જૂઠણીએ ધોવા માટે. જૂના આપણે પડ્યા હતા ને અહીંયા, તો એ ધોવા માટે ગઈ છે. તો કાંઈ વાંધો નહીં, આપણે પ્રિન્ટ જોઈ લઈએ. એ થોડું ઘણું કામ છે એ કરશું. બરાબર, ઘણા દિવસથી આપણો બ્લોગ નથી આવ્યો. હવે આપણે બ્લોગ છે ને જેમ બને એમ શોર્ટ કરી નાખવા છે. રેગ્યુલર આવે ને એવા કરી નાખવા છે, કેમ કે પછી એડિટિંગમાં વાર લાગે ને તો બ્લોગ ડેઈલી આવતા નથી. વાત એ છે, એટલે આપણા આમાં શેડ્યુલ આખું વિખરાઈ ગયું છે મારા વાલા. બરાબર, એટલે નથી આવતા બ્લોગ. તો હવે આપણે આખું મેં તમને કીધું એમ વ્લોગ વહેલા પૂરો કરી દેવું આજ, એટલે વિડીયો આવવા મળે. ઓકે, જો આ આપણા સાળંગપુરવાળા હનુમાન દાદા. સાળંગપુરવાળા આપણા મૂર્તિ જે છે હનુમાન દાદાની એ છે આ. પછી આ 3 લોકોનું ફેમિલી હોય
આ છોકરો પપ્પા મમ્મી તો આ પ્રિન્ટ લગાવી શકે છે ફોનની પાછળ બેક સાઈડમાં. જો કોઈને ડિઝાઇન ગમતી હોય, ફોટા ન ગમતા હોય તો આ આપણા શિવાજી શાહજી ભોસલે, ઓ ભાઈ શિવાજી રાજા. જો આ બટરફ્લાય વાળી પ્રિન્ટ. ઓકે, પછી આ આપણા ડોલર. પછી આ છે ત્યાગ મૂર્તિ માતા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. બરાબર, જુઓ બાબા સાહેબ આંબેડકરનો ફોટો પ્રિન્ટ, મોરપંખ. આ જો કૃષ્ણ સુદામા. ઓકે, હર હર મહાદેવ મહાદેવ, રાધા કૃષ્ણ. આમ જોવો જોરદાર ફોટો છે મારા વાલા. જોવો એમ્બોઝ આખો જોવો છે. હા જોવો ઇન્ડિયન આર્મી વાળા ફૌજી. ઓકે, મસ્ત પ્રિન્ટ છે. હું જોવો આ છે મિન્ની મિન્નો બરોબર, કપલ. આ છે આપણા હનુમાન દાદા, તુમ રક્ષક કા હું કો ડરના. રામાધણી. લાલ 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 મેં હું ડોરેમોન. તમે બધા નાના સુધારા જોયું છે. હું તો બહુ જ હજી હું તો જોઉં છું. આસમાં કો જોયું પંછી બને ઉડું, આ હેલિકોપ્ટર એવું ગીત આવતું આમાં. મજા આવી ને એમ ચાતે. મેં હું ડોરેમોન. લા 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 લા. આ 1 2 3 એવું કંઈક ગાતા હોય, મને ખબર. વાહ ડોરેમોન, વાહ મજા આવતી હો. પણ હજી હું તો જો આજે જવું પછી હમણાં વિડીયો બંધ કરી. મજા આવે મને તો. હજી એક વાર ગાઈ નાખું. આસમાં કો છોયું પંછી બને ઉડું, આ હેલિકોપ્ટર. લા 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 લા. આ હેલિકોપ્ટર. બસ બહુ થઈ ગયું. જો આ કેલિગ્રાફી પ્રિન્ટ. આ આપણા બેટમેન. બરોબર, આ સ્ટોક માર્કેટ શેર બજાર જોવો તમે. ઓકે, 1 મિનિટ હવે જોવો. બરોબર, આ બાબા સાહેબ આંબેડકરનો બીજો ફોટો બહુ જોરદાર ફોટો છે. આ જોવો. હા, ખરા જોરદાર. તો આ છે પછી આપણા દ્વારકાધીશ શ્રી કૃષ્ણ સદા સહાય તે. આ દ્વારકાધીશ કૃષ્ણ સદા સહાય તે. જુઓ આ વાસલી છે મૂળની, બાકી બીજું કાંઈ નથી. ઓકે, તો એટલી રીતે પ્રિન્ટ ફૂલ સ્ટોક અવેલેબલ છે. તો આના સિવાય ઘણું બધું નવું આવવાનું છે. ગોપ્રો પણ આપણી પાસે છે, ટ્રીમર છે, JBLના બધા હેડફોન ને ઘણું બધું નવું આવી ગયું છે. આમાં બધા કલર ઓપ્શન આવી ગયા છે. કેબલ પ્રોટેક્ટરમાં ઓફર પણ રેગ્યુલર આવે છે. હમણાં પાછું સન્ડે આવશે એટલે ઓફર આવશે. જો આવા નાના નાના ચાર્મ્સ પણ આપણી પાસે અવેલેબલ છે. ઓકે, જો આવા બધા. પછી મોટા ચાર્મ્સ પણ છે, મોતીવાળા. ઓકે, જુઓ બધું યુનિક વસ્તુ છે. આ મેરેજ સ્પેશિયલ ચાર્મ્સ પણ છે. જુઓ. ઓકે, આ પર્સવાળો ચાર્મ્સ છે. ચાર્જરના કવર પણ આપણી પાસે અવેલેબલ છે. ઓકે, કિચન ને એવું ઘણું બધું છે આપણી પાસે, કેમેરા ને એવું બધું. ઓકે, તો અચૂક મુલાકાત લો. બ્રેસલેટ ને નેકલેસ ને. ઓકે, જો આ કેબલ પ્રોટેક્ટર ને ઘણું બધું છે આપણી પાસે. સસ્તા ઇયરફોન, નેકબેન્ડ ને એવું બધું, ફોન સ્ટેન્ડ. ઓકે, તો ચાલો હવે થોડું કામ છે કરી લઈએ. આ પેન્ટો બધી જ આપણે દેખી છે એ સરખી મૂકી દઉં ને ડોરેમોન જોઈ લો. આસમાં કુછું પંછી બને ઉડું, આ હેલિકોપ્ટર. લા 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 લા. આ હેલિકોપ્ટર જોઈ લો, પછી શાંતિથી પાછો તમે મળો. ઓકે, ચાલો. જો 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 કોણ છે? ક્યાં ગઈ હતી? કપડા બહુ હવે ક્યાં જશો આ ડોલ લઈને? પાણી નાખો ક્યાં? બહાર. બહુ નો પલાળતી હો. આવો ને ગાઈસ, વાગી ગયા છે અત્યારે બપોરના 2 અને હું જાઉં છું દુકાનનો સામાન લેવા માટે. બરોબર, એટલે જમી લીધું છે આપણે. ઓકે, તો મજા આવી જમવાની. જોઈએ જો અહીંયા બધું ગોઠવે છે, જોવે છે. હા એ શું કરાય? હા, પડી જાય છે. પડી જાય છે ને. આપણા કુંજુભાઈ આવી ગયા છે, સાથે કસ્ટમર પણ આવી ગયા છે. તો હું ને કુંજુ બે જાય એવું લાગે છે આજના માર્કેટે. કયું મોડલ હતું સેમસંગનું? અને જોઈ લે ને કયું મોડલ હતું એટલે આગળ કહું.
એમાં લખેલું હશે બાકી પરમ દિવસે આવ્યો હતો ને સેમસંગ કયું છે મને પેલી ખબર લાવ રવિભાઈ વાળું રવિભાઈ વાળું એમ તમે નંબર કોનો લખાવ્યો હતો મંગેશને લખાવ્યો છે. હાલો કુંજુ આપણે જઈએ ભાઈ હાલો તું બે જને આવી જાઓ હમણાં તો કુંજુભાઈ બે માંથી આવી જશો આપણે કુંડેલી ગામના કુંડેલી રિટર્ન્સ કુંજુ ચાલો આ દુકાનનો સામાન લેવા માટે જાય છે તો મળીએ આપણે રસ્તામાં ઓકે ચાલો તો જો દિવ્યા અમે બેઠી છે તો જાઓ અને કુંજુભાઈની ગાડી આપણી ગાડી તો પડી અહીંયા દોસ્ત અહીંયા કુંજુભાઈની ગાડી અહીંયા પડી છે રામાધણી ને આપણી ગાડી જો અહીંયા પડી બરાબર જો આવા બધા કવર આપણે પાસે મળે આ બસ તમને શોપ નથી બતાવી ને આ બસથી બતાવી દો હવે જો હવે લાગે છે કંઈક બરાબર જો અહીંયા સુધી બોર્ડ લાગી જશે આપણા એક સીસીટીવી અહીંયા છે બરાબર હવે આ ડિસ્પ્લે ભરવાની છે હવે જો એ મુંબઈથી થોડોક માલ આવે ને પછી આપણે ડિસ્પ્લે કરી નાખીએ ઓકે બાકી તો જો અહીંયા ટોમ એન્ડ જેરી મિકી માઉસનો ઘણું બધું છે તો કુંજુભાઈ આવે હમણાં પછી આપણે જઈએ પહેલાં આપણે યોગી ચોક જવાનું છે એક પાવર બેંક બદલાવા બરાબર છે શોપ ચાલુ નથી કરી ત્યારે આપણે એક પાવર બેંક લીધી હતી તો એ વોરંટીમાં હતી તો આપણે બદલાઈ આવ્યા છીએ આપણે એવો તો હું 13 તારીખે આપવા ગયો હતો મને પપ્પા બે અત્યારે મને કુંજુભાઈ લેવા જવાના છે 15 તારીખે જવાનું હતું લેવા ભૂલાઈ ગયું હતું મને તો હવે અત્યારે હું જાશ લેવા તો એ પણ તમને બતાવું બરાબર પછી આપણે આ દુકાનનો સામાન લેવા જઈશું પછી આવશું દુકાને પાછા તો હવે તૈયારી કરીએ ચાલો ઓકે મળીએ છીએ રસ્તામાં તો કુંજુભાઈ આવી ગયા ચાલો હવે જઈએ આપણે પાવર બેંક લેવા ચાલે થતું છે કુંજુ લાવા દે લે પેલા આ યોગી ચોક સીધી હો ચાલો મળી રસ્તામાં હા તો ગાય પાવર બેંક લઈ લીધી છે નવી બરાબર ને હવે જઈએ છે એની દુકાનનો સામાન લેવા માટે સીધું બરાબર યોગી ચોકમાં છે અત્યારે ચાલે મળીએ છીએ હવે ડાયરેક્ટ રસ્તામાં ઓકે ચાલો ગાય આપણે ફોટાવાળા કવરનું પૂછવા આવ્યા હતા તો અહીંયા અમે ખાઈએ છીએ બદામ કઈ બદામ રોસ્ટેડ બદામ કુલ્ફી જો ગાડી પડી આપણી અહીંયા તો ફટાફટ ખાઈ લઈએ પછી મળીએ બરોબર ચાલો તો ગાય દુકાનનો સામાન લઈ લીધો છે બધો હવે જઈએ છીએ દુકાને પાછા બરોબર ચાલો મળીએ હવે દુકાને જઈને ડાયરેક્ટ ઓકે ગાય દુકાને પગી ગયા છે બરોબર જોવો વડાપાવ લેવાતા હવે ખાવાની તૈયારી કરી છે જુઓ આજ તો લસણની ચટણી લેવા છે એવો શેની ચટણી છે લસણ આમ દાંત બહેન બોલવું પડ્યું મારે કેમ કે આમ મજા આવશે આ તીખી નહીં હોય એટલું બધું નાખ્યું જ નાખો તો હાલો વડાપાવ ખાઈ લઈ બરોબર બાકી જોવો હવે લાગે ને યુનિક આ પગ લૂસણી આપણે ગ્લાસ નાખવામાં નાખી દીધા તો આમ મસ્ત લાગે હવે ઓકે જોવો લાગે ને મસ્ત ચાલો ખાઈ લઈ પછી મળી ઓકે ગાય વાગી જશે અત્યારે
સાંજના 9 અને બધા નીકળીએ છીએ ઘરે જવા માટે, કેમ કે આજ વહેલા શોપ બંધ કરવાની છે. આજ ફાર્મમાં જવાનું છે આપણે દાળ ને રોટલાનો પ્રોગ્રામ કરવા. એકલા દિવ્યા નથી આવવાની. કુંજુભાઈ છે, હું છું, સંજયભાઈ, આખું અમારું ગ્રુપ જાય છે અમે. બરાબર, તો પોસિબલ હશે તો થોડી ઘણી ક્લિપ નાખીશ આવનારા વ્લોગમાં. બાકી આજના વિડીયોનો કરી છે એન્ડ. જો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તમે નવા આવો તો બાકી કમેન્ટ કરવાનું નહીં ભૂલતા હો. બાકી સિંહ આવી જાય કરતો ઓકે રેડી. તો ચાલો ફટાફટ નીકળી જાય. વાગી જાય છે 9 અને આવનારા વ્લોગમાં તમને 1-2 ક્લિપ બતાવીશ કે ભાઈ આ કઈ રીતનું બધું કાર્યક્રમ છે. દાળના રોટલાનો પ્રોગ્રામ છે, પોસિબલ હશે તો નાશું પણ. બરોબર, તો ચાલો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. જય હિન્દ, વંદે માતરમ, ટાટા બાય, સી યુ અગેન, બાય બાય.